ભગવાન બોલ્યા કે મેં આ અવિનાશી યોગને, આ અવિનાશી ગીતાના સત્યને મેં પહેલાં સૂર્યદેવને કહેલું, અને સૂર્યદેવે પોતાના પુત્ર વૈવસ્વત મનુને કહ્યું, અને મનુએ પછી પોતાના પુત્ર રાજા ઈક્ષ્વાકુને કહ્યું. ભગવાન પછી કહે છે એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુ સકાલનેહમતા યોગો નષ્ટ પરમ તપ. હે પરમ તપ અર્જુન, આ પ્રમાણે પરંપરાથી ચાલેલો આ યોગ રાજર્ષિઓએ જાણ્યો, અને પરંતુ કેટલાક સમયની ધારાની અંદર, કેટલા સેંકડો વર્ષોની ધારાની અંદર આ યોગ છે આ પૃથ્વીલોક પર થોડો લુપ્તપ્રાય થઈ ગયો. જેમ સમય બહુ થાય એટલે ધીરે ધીરે થોડું લુપ્તતા આવે, એવી રીતે આ યોગ, આ ગીતાનો યોગ જરા લુપ્ત થઈ ગયો. અને પછી ભગવાન કહે છે સ એવાયમ મયા તેત્ય યોગ પ્રોક્ત પુરાતનમ ભક્તોસી મે સખા ચેતી રહસ્યમ હેતદુત્તમમ. તું મારો ભક્ત છે અને મારો પ્રિય મિત્ર છે, એટલે જ હું આ તને પુરાતન યોગ આજે મેં તને કહ્યો છું અને કહી રહ્યો છું, કારણ કે આ સૌથી ઉત્તમ રહસ્ય છે અને એકદમ ગુપ્ત રાખવા જેવો વિષય છે. ભગવાને ચોથા અધ્યાયની શરૂઆત બહુ સરસ કરી છે. ભગવાને કહ્યું કે આપણે પહેલા 2 શ્લોક જોયેલા હતા ગયા વખતે, પરંતુ જે નહોતા આવી શકે એના બેનિફિટ માટે થોડું તમને સમરાઇઝ કરી આપું છું. ભગવાન કહે છે આ યોગ જે છે તે અવિનાશી છે, અને પહેલાં મેં સૂર્યદેવને કહ્યો, સૂર્યદેવે વૈવસ્વત મનુને કહ્યો, મનુએ ઈક્ષ્વાકુને કહ્યો, અને પછી ઈક્ષ્વાકુએ કંઈ બીજાને કહ્યો હશે. અને આ પ્રમાણે જેણે જાણ્યું એવમ પરંપરા પ્રાપ્ત, જે પરંપરાથી જેણે જાણ્યું, આ કહેવાને કહેનારાઓની પરંપરાથી જાણ્યું, એણે એવા રાજર્ષિઓએ જાણ્યો યોગ, રાજ ઋષિઓએ જાણ્યો, અને એ ઋષિઓએ કહ્યો, પણ એ યોગ ધીરે ધીરે કાળના વહેણની અંદર થોડો લુપ્ત થઈ ગયો. ભગવાન કહે છે એ યોગ હું તને કહું છું. બહુ અદ્ભુત વાત કરે છે ભગવાન. સત્ય જે છે તે ભગવાન કહ્યું છે અવિનાશી યોગ. સત્ય કોઈ દાડો નાશ પામતું નથી. આખો જગતનો આધાર સત્ય છે. ઘણીવાર એમ લાગે કે અસત્યનું જોર બહુ વધી રહ્યું છે, પણ અસત્ય પણ સત્યના આધારે જ ટકે છે. તમે અહીંથી બહાર જઈને એમ કહો, ખરેખર અસત્ય કહો કે અમે બધા ગીતા સાંભળવા આવ્યા પણ જયદેવભાઈ તો આવ્યા જ નહીં, એકદમ નકામો માણસ છે. પણ એ અસત્યની પાછળ એક સત્ય તો એ છે કે જયદેવભાઈ નામનો વ્યક્તિ છે. એ અસત્યની પાછળ બીજું એક સત્ય છે કે શિવ મંદિર જેવી વસ્તુ પણ છે. એ એક અસત્યની પાછળ બીજી સત્ય એવું છે કે દર બુધવારે મળીએ છીએ ખરા. ભલે જૂઠું કહ્યું પણ એ જૂઠું પણ સત્ય પર આધારિત છે. જગતની અંદર સત્ય કોઈ દાડો નાશ પામતો નથી, કારણ કે સત્ય જે છે તે સનાતન છે, સમયની પાર છે, ટાઈમલેસ છે. 3 કાળ જે આપણને લાગુ પડે છે એ સત્યને લાગુ નથી પડતા. કારણ કે સત્ય એવું નથી કે આજે પેદા થયું અને કાલે નહીં હોય, અને આજે છે ને પરમદાડે પહેલાં હતું ને અત્યારે નથી, એવું નથી. એ સનાતન છે, એ હંમેશા છે. ભગવાને કહ્યું સમયના પ્રારંભમાં કહેલું, પણ એ તો ભાષાનો પ્રયોગ છે, એવું કહેવું પડે છે. કારણ કે સમયના પ્રારંભમાં જે કંઈ પેદા થાય છે એની ઉત્પત્તિ થાય છે અને એનો લય થાય છે. આપણે બધા સમયમાં જન્મ્યા, કે 1948માં જન્મ્યા, કે 51માં જન્મ્યા, કે 60માં જન્મ્યા, એબાઉટ ધેટ પીરિયડ વી વેર બોર્ન. આપણે જન્મ્યા છે સમયમાં, માટે સમયમાં આપણે નાશ પામીશું. તમે જે ખુરશી પર બેઠા છો એ કદાચ 10 વર્ષ પહેલાં કોઈકે બનાવી હશે, પણ એને કોઈ વાપરે જ નહીં, પડી જ રહે. આજથી 100 વર્ષ પછી એ ખુરશી નહીં હોય, કારણ કે સમયમાં પેદા થઈ હતી અને સમયમાં ચાલી હશે. પણ સત્ય સમયની અંદર પેદા નથી થયું, સત્ય તો સનાતન છે. અને સમય જે છે તે મનુષ્યની વ્યાખ્યા છે, એ મનુષ્યનું નિર્માણ છે. સત્ય મનુષ્યનું નિર્માણ નથી. સત્ય તો છે જ, એને મનુષ્યએ નિર્માણ નથી કર્યું, પણ સમયની વ્યાખ્યા આપણે મનુષ્યએ બાંધી છે. આપણે એવી વ્યાખ્યા કરી છે કે પૃથ્વી એની ધરી પર 1 ચક્કર મારે એટલે 24 કલાક ગણવાના,
અને પૃથ્વી આખા સૂર્યની પ્રદક્ષિણા કરે ત્યારે 365 દિવસ થયા એવું ગણવાનું. એ આપણી ડેફિનેશન છે. કાલે ઉઠીને કોઈ હોશિયાર છોકરા છોકરી પેદા થશે, એ કહેશે કે ના, હવે ગુરુનો ગ્રહ સૂર્યની આજુબાજુ જ્યારે ફરે ત્યારે 1 વર્ષ ગણવાનું. તો પછી સમયની વ્યાખ્યા બદલાઈ ગઈ, તો સમયનું મેઝરમેન્ટ બદલાઈ ગઈ. આપણી જે ઘડિયાળો છે એનું મેઝરમેન્ટ પાછું કંઈક જુદું રાખવું પડશે. પણ સમય જે છે તે આપણું મનુષ્યનું નિર્માણ છે, પણ સત્યને સમય લાગુ પડતો નથી. આત્માને, પરમાત્માને અને સત્યને સમય લાગુ પડતો નથી, કારણ કે એ લોકોનો જન્મ નથી અને મૃત્યુ પણ નથી, એ કાયમ છે. આપણે આપણા સમયની ગણતરી કરવી પડે છે, કારણ કે આપણે એક દિવસ આપણે એથી ચાલે જઈશું. એટલે આપણે મેઝરમેન્ટ રાખવું પડે કે ભાઈ કેટલા વર્ષ થયા, કે ભાઈ 68 અડસાર આવે. પણ સત્ય તો સનાતનમાં છે, એને સમયનું બંધન નથી. એ રીતે ભગવાને કહ્યું કે મેં પહેલાં સૂર્યદેવને કહેલું, અને આજ કૃષ્ણ જે વાંસળી લઈને અર્જુનને સામે ઊભા છે એમણે જ કહ્યું તો એવું નહીં હોય. કૃષ્ણ બીજી ચેતનાના સ્વરૂપે હાજર હશે અને એમણે કહ્યું હશે. અને આજ કૃષ્ણ ત્યાં એ સમયે હશે અને ભગવાન કહે છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, પાછો જન્મીશ, ત્યારે કે એવા જ વળી પાછા વાંસળી લઈને જ આવશે એવું કંઈ જરૂર નથી. નેક્સ્ટ પદમાં કદાચ બેઝબોલનું બેટ લઈને આવે ને આપણે માથું ફોડી કાઢ્યું પણ બને, અથવા તો પેલી બેઝબોલની કેમ વાંકી પહેરીને પણ આવે ને ફાટલું જીન પહેરીને પણ આવે. પણ આપણે જે ઓળખનારા છે ઓળખી જશે. જેની દ્રષ્ટિ માયાથી દૂર છે એ ભગવાનને ઓળખી શકશે. પણ જે માયામાં ડૂબેલા છે, જેની દ્રષ્ટિ માયામાં જ ડૂબેલી છે, જે સંસારમાં જ રચ્યા પેચ્યા છે, એ ભગવાન આવશે તો પણ ઓળખી શકશે નહીં. કૃષ્ણ આવેલા તો કેટલા ઓળખી શકેલા, બુદ્ધ આવેલા તો કેટલા ઓળખી શકેલા, મીરા આવેલી ત્યારે કેટલા ઓળખી શકેલા. એ જમાનાના લોકો ઓળખી નતા શક્યા. વર્ષો પછી આપણે થોડું ઓળખાણ કરી શકીએ છીએ, કારણ કે આપણને એમાં સગવડ છે કે થઈ ગયા છે. એ આપણા અહંકારની વચ્ચે આવતા નથી કે હવે મીરાને આપણે સ્વીકાર કરી શકીએ કે બહુ કૃષ્ણની સાચી ભક્ત હશે. પણ અત્યારે કોઈ બીજી સ્ત્રી હોય ને આપણે સ્વીકાર ના કરી શકીએ કે એ શેની ભગત, આટલા બધા તો નખરા કરે છે, એ આપણે એવી જ ભાષા બોલીએ. કારણ કે જે હાલની વ્યક્તિ છે એને સ્વીકાર કરવામાં આપણો અહંકાર વચ્ચે આવતો હોય છે. એટલે ભગવાન કહે છે કે આ તો મેં કહ્યું અને પ્રકાશ સૂર્યદેવને કહ્યું, એટલે પ્રકાશ જ્યારે પણ સત્યનો અનુભવ થાય છે ત્યારે એક પ્રકાશનો અનુભવ થાય છે. ઊંડા ધ્યાનની અંદર પણ પ્રકાશનો અનુભવ થાય છે. મોહમ્મદે કહ્યું મને ઇલ્હામ થયું, એટલે પ્રકાશનો અનુભવ થયો. જીસસે કહ્યું આઈ એમ ધ લાઇટ, આઈ એમ ધ વે, એટલે પ્રકાશનો અનુભવ થયો. જ્યારે કૃષ્ણ ભગવાને એમનું પૂર્ણ પુરુષોત્તમ તરીકે વિશ્વરૂપ દર્શન કરાયું ભગવાનને, અર્જુનને ગીતામાં આવે છે 11મા અધ્યાયમાં, ત્યારે પણ સંજય લગે જાણે હજારો સૂર્ય સામટા આકાશમાં ઉગ્યા હોય એટલો બધો પ્રકાશ દેખાય. એટલે જ્યારે પણ સત્યનો અનુભવ થાય છે ત્યારે કંઈક દ્રષ્ટિએ પ્રકાશનો પણ અનુભવ થાય છે. એટલે ભગવાને કહ્યું કે પહેલી વાર સત્ય કહ્યું ત્યારે પ્રકાશની હાજરીમાં કહેલું, અને પછી એણે આને કહ્યું અને કહ્યું અને કહ્યું, એ પરંપરા ચાલે રહી. અને બીજી એક વાત સમજવા જેવી છે કે કૃષ્ણ જે વાત કરે છે કે કૃષ્ણ ઘણીવાર સમયની બહાર જઈને વાત કરે છે, ઘણીવાર સમયની અંદર આવીને કરે છે. જ્યારે જીવે છે કે અર્જુન એટલો ઊંચો નથી આવ્યો, અર્જુન હજુ સાંસારિક સવાલો પૂછી રહ્યો છે, હજુ અર્જુન બુદ્ધિગત સવાલ પૂછી રહ્યો છે. બે પ્રકારના સવાલ મનુષ્ય પૂછી શકે છે, intellectual question or existential question. As long as Arjuna is asking intelligent question, Krishna is giving reply in an intelligent way. એટલે સમયની અંદર જ્યારે અર્જુન સમયની અંદર આવીને સવાલ પૂછે ત્યારે ભગવાન પણ સમયની અંદર જવાબ આપે છે. એ સવાલ જવાબનું કોઈ મહત્વ નથી. પણ જ્યારે અર્જુન કોઈ અત્યંતિક સવાલ પૂછે છે અને ભગવાન પણ ઊંચી ટોચ પરથી એક અદ્ભુત પરમ સત્યનો જવાબ આપે છે, ત્યારે ભગવાન સમયની બહાર જઈને જવાબ આપે છે. તો ગીતાની અંદર આ સવાલ જવાબ ઘણીવાર સમયની અંદર છે, ઘણીવાર સમયની બહાર છે. એ તો કૃષ્ણને નીચે ઉતરવું પડે છે, કારણ કે નહીં તો અર્જુન સમજે ના, અને કૃષ્ણ નીચે ના ઉતર્યા તો આપણે પણ સમજે ના. ભલભલા બુદ્ધિશાળી માણસો પણ કૃષ્ણની વાત સમજી ન શક્યા. એટલે કૃષ્ણ નીચે ઉતરીને સમજાવે છે, એમાં એમની કરુણા છે. અને આ બધા જે સત્ય બોલાયા છે તે
જે સત્ય કૃષ્ણએ કહ્યું છે, એ સત્ય બુદ્ધએ પણ કહ્યું છે, એ જ સત્ય મહાવીરે પણ કહ્યું છે, એ સત્ય કબીરના દોહામાં પણ દેખાય છે, એ સત્ય નરસિંહના પ્રભાતિયામાં પણ દેખાય છે, એ સત્ય મીરાના ભજનમાં પણ દેખાય છે, એ રમણ મહર્ષિની વાણીમાં પણ દેખાય છે, અને રામકૃષ્ણ પરમહંસના વર્તનમાં પણ દેખાય છે, અને મીરાના નૃત્યમાં અને ચૈતન્ય મહાપ્રભુના કીર્તનની અંદર પણ એ જ સત્ય દેખાય છે. પણ સમય બદલાઈ જાય છે, યુગ બદલાઈ જાય છે, ભાષા બદલાઈ જાય છે, બોલનારા બદલાઈ જાય છે, સાંભળનારા બદલાઈ જાય છે, રજૂઆત કરવાની સ્ટાઇલ બદલાઈ જાય છે, સમયના લોકોની માન્યતાઓ બદલાતી હોય છે, એટલે ભાષા પણ બદલાતી હોય છે. એટલે સત્ય એક જ હોવા છતાં પણ જુદું જુદું લાગે છે, પણ હોતું નથી. સત્ય તો એક જ છે. એકો સત્ય બહુધા વિપ્રેણ વદંતી. એક જ સત્યને આત્મજ્ઞાની લોકો અનેક રીતે વર્ણન કરે છે. સત્ય તો એક જ છે, પણ ભગવાને ગીતામાં 700 શ્લોક કહેવા પડ્યા. સત્ય તો એક જ છે, પણ શ્રીમદ ભાગવતમાં એના 18,000 શ્લોક કરવા પડ્યા. સત્ય તો એક જ છે, પણ કુલ 18 પુરાણોમાં મળીને 3,85,000 શ્લોકમાં એને જ સત્યનો આમથી વર્ણન, આમથી વર્ણન, આમથી વર્ણન, આમથી વર્ણન કરવું પડે છે. કેમ કરવું પડે છે? કારણ કે આપણી સત્ય છે ઇન્દ્રિયોની પાર છે, બુદ્ધિની પાર છે, મનની પાર છે, પરંતુ આપણે ઇન્દ્રિયોની અંદર છે, મનની અંદર છે, બુદ્ધિની અંદર છે. એટલે આપણે સત્યનું જો વારંવાર જુદી જુદી રીતે વર્ણન કરવામાં ના આવે તો આપણી ગેરમાં આવતું નથી, આપણી ટ્યુબલાઇટ સળગતી નથી, એનો બ્લાસ્ટ મૂકે છે તો પણ ચાલતી નથી આપણી ટ્યુબલાઇટ. એનું કારણ છે કહેવું પડે છે અને કહી શકાતું નથી, છતાં પણ લોકો કહે છે. એટલે ઘણીવાર વિરોધાભાસી સત્યની અંદર પણ સત્ય તો એક જ છે. ઘણીવાર જુદું લાગે, પણ ધાર્મિક વ્યક્તિ એ છે કે આ બધા વિરોધાભાસી સત્યની અંદર સમાનતા જોઈ શકે. એનું નામ છે ધાર્મિક વ્યક્તિ. ધાર્મિક વ્યક્તિ એટલે એનો અર્થ એમ કે ટીલા ટપકા કરતો હોય, દર એકાદશીનું વ્રત રાખતો હોય, સવારે ઉઠીને દીવો તો કરતો જ હોય, આટલા મંત્રો તો બોલતો જ હોય, આટલું આબોટી પહેરીને જ રાખતો હોય, ચોટલી રાખતો હોય, કે સંન્યાસના વસ્ત્રો પહેરતો હોય, એ જ ધાર્મિક વ્યક્તિ એવું નથી. ધાર્મિક વ્યક્તિ એવું છે, એના મનની અંદર એવો સદભાવના છે કે દરેક વિરોધાભાસીની વાતોની અંદર પણ એને એક જ સત્ય દેખાય છે. પછી એ વ્યક્તિ મુરારી બાપુને સાંભળવા જાય કે રમેશભાઈને સાંભળવા જાય કે કોઈ બીજાને સાંભળવા જાય, પણ બધામાં એક જ સત્યનો દર્શન કરી શકે છે. એનું નામ છે ધાર્મિક વ્યક્તિ. કારણ કે એની દ્રષ્ટિ બદલાઈ જાય છે, આંતરિક પરિવર્તન થઈ જાય. અને કૃષ્ણ અહીંયા એવું નથી કહેતા કે આ સત્ય હું કહું છું. કૃષ્ણ એવું નથી કે આ નવું છે. કૃષ્ણ મૌલિક હોવાનો પણ દાવો નથી કરતા. આપણે ઓરિજિનલ એટલે આપણે એમ માનીએ ઓરિજિનલ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ. નો, ઓરિજિનલ ઇઝ નોટ ઇક્વલ ટુ ન્યૂ. ઓરિજિનલ મીન્સ કનેક્ટેડ ટુ ધ ઓરિજિન. ઓરિજિનલ મીન્સ કનેક્ટેડ ટુ ધી ઓરિજિન. કૃષ્ણ કોઈ દાવો નથી કરતા. કૃષ્ણ આવી ભૂલમાં પડતા નથી. કૃષ્ણ આવી સ્વાભાવિક ઘણી ભૂલો આપણી સ્વાભાવિક હોય છે, જે ભૂલનો આપણને પણ ખબર નથી પડતી. અને ઘણી ભૂલો એવી હોય છે કે આપણને ખબર હોય છે તો પણ કરીએ છીએ. બે પ્રકારની ભૂલો છે. ઘણી ભૂલો સ્વાભાવિક છે, જે આપણે ભૂલ કરીએ છીએ છતાં પણ આપણને એની ખબર પડતી નથી. અને ઘણી ભૂલો એવી છે કે આપણને ખબર છે તો પણ આપણે કરીએ છીએ. પણ જે ખબર છે ભૂલો, એને તો આપણે કદાચ આજે નહીં તો કાલે કદાચ સુધારી લઈશું. પણ જે ભૂલ આપણે કરીએ છીએ, શ્રી કૃષ્ણ અહીંયા દાવો નથી કરતા કે આ મારા વિચાર છે. કૃષ્ણ અહીંયા દાવો નથી કરતા કે હું જ કહેનારો છું, મારા પછી બીજો કહેનારો નહીં થાય, એવો દાવો નથી કરતા. પણ ઘણા લોકો, ઘણા સો કોલ્ડ પંડિત, ઘણા લોકો સો કોલ્ડ દાર્શનિક, ઘણા લોકો સો કોલ્ડ વિચારક, ઘણા લોકો સો કોલ્ડ સાધુ સંતો કે કહે છે આ મારા વિચાર છે. કૃષ્ણએ ક્યારેય એવું નહીં કહ્યું કે આ મારા વિચાર છે. એમને કહ્યું આ સત્ય તો સનાતન છે, એ તો અપૌરુષેય છે, એના પર કોઈની માલકીયત નથી. તો કોઈ ચોપડી પર આપણને એવું વાંચવા મળે કે આ ફલાણાના વિચાર છે, તો જરા ક્વેશ્ચનેબલ છે કે વિચાર કોઈના નથી. વિચાર તો છે જ, પરમાત્માના છે, સ્વયં પરમાત્માના છે. અને એ તો છે જ. કૃષ્ણ પોતે જ આવો નથી કરતા. વ્યાસદેવે જેણે આટલો બધો વેદોનો વિસ્તાર કર્યો, આટલા સરસ 18 પુરાણો લખ્યા, આટલું સરસ મહાભારત રચ્યું, એ વ્યાસદેવે પણ ક્યારેય એવું ક્લેમ નહીં કર્યું કે આ મારા વિચારો છે. એમણે કહ્યું કે એ તો પરમાત્માએ જે વિચાર મોકલ્યા એ વિચારો અહીંયા હું લખું છું.
હું કેવળ વચ્ચે માધ્યમ છું, લખનારો વિચારોનો પ્રણેતા હું નથી. આટલી બધી નિરહંકારિતા, આટલી બધી વિનમ્રતા કૃષ્ણમાં છે કે આટલો બધો પોતે સત્ય સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતનો પહેલો શ્લોક છે સત્યમ પરમ ધીમહિ, જે પરમ સત્ય એબ્સોલ્યુટ ટ્રુથ છે એને અમે નમસ્કાર કરીએ છીએ. ઇવન સાયન્ટિફિક ટ્રુથ ઇઝ નોટ એબ્સોલ્યુટ ટ્રુથ. સાયન્ટિફિક ટ્રુથ ઇઝ ઓલ્સો રિલેટિવ ટ્રુથ. વૈજ્ઞાનિક સત્ય પણ સાપેક્ષ સત્ય છે, કારણ કે અધર થિંગ્સ બેઇંગ ઇક્વલ એવું લખવું પડે તો આવું થાય, આવું થાય, આવું થાય, આવું થાય. પણ અધર થિંગ્સ આર નેવર ઇક્વલ, અધર થિંગ્સ આર ઓલવેઝ અનઇવન. પણ સત્ય હંમેશા સનાતન છે, એબ્સોલ્યુટ છે. એટલે ભગવાને અહીંયા એવો દાવો નથી કર્યો. એ ભગવાન નેચરલ ભૂલમાં છે નહીં, કારણ કે નેચરલ ભૂલની આપણને પોતાને ખબર નથી પડતી. ઘણીવાર લોકો નેચરલ ભૂલ કરતા હોય છે. ઓફિસમાંથી સ્ટેપલર લઈ આવે, એક એક્ઝામ્પલ તરીકે, એને ખબર નથી કે આ ચોરી કહેવાય. એને પોતાને ખબર નથી કે આ તો ચોરી કહેવાય. ઘણીવાર તમને કોઈને આપણે કટુવચન કહી દે. જૂના જમાનામાં એવી સ્ટાઇલ હતી કે સાસુનો તો અધિકાર હતો બહુને જરા મેણા મારવાનો. સાસુ મેણા મારે, એને પોતાને ખબર જ ના પડે કે આ હું ખોટું કરું છું. જે ખોટું કરું છે એ ખબર જ નથી, તો એ સુધારી કેવી રીતે શકે? ઘણાને નેચરલ એર થાય છે કે આ મારા વિચારો છે એવું લખી કાઢે, એમના નામે પુસ્તક પણ લખી કાઢે, આ મારા વિચારો છે. પણ કૃષ્ણ એ નેચરલ એરરમાં નથી. કૃષ્ણ સંપૂર્ણપણે કહે છે કે આ યુગ તો પહેલા મેં કહેલો, પછી બીજાને કહ્યો, બીજાને કહ્યો, એને ઘણાએ કહ્યો છે. ઘણા લોકો ઘણાને કહે છે. મોહમ્મદે પણ કહ્યો, અને જીસસે પણ કહ્યો, અને એણે પણ કહ્યો, મહાવીરે કહ્યો, અને બુદ્ધએ કહ્યો, અને બધા યોગીઓએ અને બધા સાધુ પુરુષો, જે આત્મજ્ઞાની વ્યક્તિઓ હતા, એમણે કહ્યો છે એ જ સત્ય છે, જે પહેલાથી સત્ય. કૃષ્ણ ભૂલમાં નથી. અને બધા જગતની અંદર વિવાદ શેના હોય છે? હું કહું એ સાચું, તમે કહો એ ખોટું. મારું સત્ય ને તમારું સત્ય, એની લડાઈ હોય છે. એ ઓરિજિનલી તો કોઈ દૈવ્ય પુરુષ આવેલો, પણ એના અનુયાયીઓ હોય તો બહુ રિજિડ થઈ ગયા હોય. ઓરિજિનલ જે દિવ્ય પુરુષ પેદા થઈ અવતાર આવે હોય તો બહુ જ વિશાળ દ્રષ્ટિના હોય. પણ એની પાછળના જે અનુયાયીઓ હોય તે કે ના એમણે એવું કહ્યું હતું, કે ના એમણે એવું કહ્યું, ના એમણે એવું કહ્યું, એમણે કહ્યું. કે પછી એ ધર્મ સંપ્રદાયોની અંદર 4 ફાંટા પડી જાય, 5 ફાંટા પડી જાય. અત્યારે પણ એવું થઈ રહ્યું છે, તમે જુઓ છો. એ ફાંટાનું કારણ એ નથી કે સત્ય જુદું છે, પણ એ પેલા એક પંથવાળા એના હું માનું છું કે આવું છે, બીજા માને છે કે આવું છે. ધ પ્રોબ્લેમ ઇઝ મારું સત્ય ને તમારું સત્ય. પ્રોબ્લેમ ઇઝ મારો અહંકાર અને તમારો અહંકાર. પહેલા જે એમને કોઈ એવું વાત જ નથી કરી, એવો કોઈ સવાલ જ નતો. બુદ્ધ ગયા પછી 36 ફાંટા પડેલા બુદ્ધિઝમમાં, 36 જણા જુદું જુદું. કારણ કે એમાં પછી 36 સત્ય નહીં, એમાં મારું સત્ય ને તમારું સત્ય. આપણે બધા સત્યને આપણી પાછળ મૂકવા માંગીએ છીએ, પણ સત્યને આપણે આપણી પાછળ મૂકી શકીએ એમ નથી. આપણે સત્યની પાછળ ઉભા રહેવું પડે. સત્ય આપણો છાંયડો થઈ શકે એમ નથી, આપણે સત્યના છાંયડા થવું પડે. આપણે આપણા અહંકારને ઉગાડવો પડે. એટલે આ વસ્તુ બધી મેં તમને સમજાવી હતી. અને કૃષ્ણનો જરા પણ આગ્રહ નથી કે આ મેં કહ્યું છે. મહાવીરે પણ કહ્યું કે હું જે કહું છું કે કશું નવું નથી. એ પેલા પાર્શ્વનાથે પણ કહ્યું છે, નેમિનાથે પણ કહ્યું છે, અને એ પેલા વૃષભદેવે પણ કહ્યું છે. બુદ્ધ જ્યારે બોલ્યા ત્યારે એમણે પણ કહ્યું કે હું કહું છું તો કંઈ નવું નથી. આ પેલા ઘણા જગતમાં અનેક બુદ્ધ પુરુષો થઈ ગયા, એમણે પણ કહ્યું છે. એ જ વસ્તુ હું ત્યારે બીજી રીતે કહું છું. શંકરાચાર્ય આવ્યા ત્યારે એમણે પણ એવું નહીં કહ્યું કે આ નવું તમને કહું છું. એમણે પણ કહ્યું એ જ સત્ય, વેદોનું સત્ય, ઉપનિષદોનું સત્ય હું તમને મારી ભાષામાં કહું છું. એમણે કોઈ દાડો માલિકિયત ના કરી. આજકાલ ઘણા લોકો માલિકિયત કરે. સત્ય જે છે ગીતાનું સત્ય, એ તો હંમેશા સનાતન છે, એ કોઈની માલિકીનું નથી. પણ પછી પરંપરાથી ગયેલું કે છે. પરંપરા એટલે એવી પરંપરા નહીં કે આ પરંપરા એટલે શું રીત રિવાજ આપણે કહીએ. આટલો લગ્ન આવ્યો એટલે આટલો તો ચાંદલો કરવો પડે, રિવાજ છે. એ પરંપરાની વાત નથી. આ લગ્ન જનોઈ દેવા લાડકા લાડતો હાલવા જ પડે, સ્ટીલનો એક ડબ્બો હાલવો પડે. એ પરંપરાની અહીંયા વાત નથી. પરંપરા એટલે એક ધારા છે. એક ગંગા ગંગોત્રીથી નીકળી છેક કલકત્તા પહોંચી, પણ જરા ડોળાઈ ગઈ, એમાં બીજી નદીઓ ઉમેરાઈ ગઈ, એમાં બીજા જરા, પણ તોય ગંગા છે હજુ. એ એટલી બધી પ્યોર નથી ગંગોત્રીથી નીકળી એટલી, પણ તોય એ ગંગા જ કહી શકાય આપણે.
રાત્રે દીવો સળગાવ્યો અને સવારે ઉલવી નાખો, તો રાત્રે દીવો જે સળગાવ્યો અને સવારે ઉલવી નાખો એ બે દીવામાં ફરક ફેરો છે. રાત્રે જેની ઇન્ટેન્સિટી ઓફ લાઇટ હતી, ઇટ ઇઝ ડિફરન્ટ દેન વોટ ઇટ ઇઝ ઇન ધ મોર્નિંગ. કારણ કે ધ લેમ્પ ચેન્જીસ એવરી મોમેન્ટ. એટલે એ પરંપરાની ભગવાન એ ભલે બદલાયો છે લેમ્પ, છતાં પણ એમાં એક ધાર તો ત્યાં છે. એવી રીતે સત્ય પણ પરંપરામાં થોડું ઊંચું નીચું થાય, ઊંધું છતું થાય, પણ સત્ય તો એ પરંપરાથી થોડું લુપ્તપ્રાય થઈ જાય છે. લુપ્તપ્રાય એટલા માટે થાય છે કે કહેવાની પ્રક્રિયામાં અને સાંભળવાની પ્રક્રિયામાં થોડું વિખરાઈ જાય છે. કહેવાની પ્રક્રિયામાં પ્રોબ્લેમ એ છે કે સત્યનો જેને અનુભવ થયો છે, જેણે જાણ્યું છે, જેણે સત્યને જાણ્યું છે, એણે ઇન્દ્રિયોની પાર જાણ્યું છે, બુદ્ધિની પાર જાણ્યું છે, મનની પાર જાણ્યું છે, સમયની પાર જેને જાણ્યું છે, ત્રિગુણાતીત અવસ્થામાં જાણ્યું છે, દ્વંદ્વાતીત અવસ્થામાં જેને જાણ્યું છે. પણ જ્યારે કહેવા લાગે છે ત્યારે એણે ઇન્દ્રિયોથી કહેવું પડે છે, સમયની અંદર આવીને કહેવું પડે છે, દ્વંદ્વની અંદર આવીને કહેવું પડે છે. એને લીધું છે કે સત્ય પૂરી રીતે કહી શકાતું નથી. ધેટ વિચ કેન બી સેડ કેનોટ બી ટ્રુ એન્ડ ધેટ વિચ ઇઝ ટ્રુ કેનોટ બી સેડ. એવું લાઉ ત્ઝુએ કહ્યું. જે કહી શકાય છે તે સાચું હોતું નથી, અને જે સાચું હોય છે તે કહી શકાતું નથી. એટલે આ વસ્તુ એવી છે કે એને શબ્દોમાં ઢાળી શકાતું નથી. એ વાણીમાં સમાવેશ એનો થઈ શક્યો નથી, ભાષામાં સમાવેશ થયો, વર્ણનાથી જ છે. છતાં પણ જ્યારે કહો એ થોડું સત્ય કહેવાની સાથે થોડું વિખરાવા મળે. અને બીજું સાંભળનાર, પેલો માણસ એકદમ ઇન્દ્રિયાતીત છે, ત્રિગુણાતીત છે, દ્વંદ્વાતીત છે, સમયાતીત કહેનારા કૃષ્ણ તો એક દિવ્ય પર્સનાલિટી છે. કહેનારા બુદ્ધ તો કોઈ બીજા લોકોથી જ વાતો કરી રહ્યા છે, પૃથ્વી પર તો જાણે છે જ નહીં. પણ આપણે લોકો બધા પૃથ્વી પર છે. આપણે ઇન્દ્રિયોમાં છે, બુદ્ધિમાં છે, મનમાં છે, સમયમાં છે, દ્વંદ્વમાં છે, સંસારની જફામાં છે. આ લોકો સંસારથી મુક્ત છે. એ જે કહે છે આપણે એક્ઝેક્ટલી એવું જ સાંભળીશું એવું કંઈ જરૂરી નથી, પકડાતું નથી. દેર ઇઝ ઓલવેઝ અ કોમ્યુનિકેશન ગેપ. એક શિક્ષક એક જ ક્લાસમાં હોય છે, 100 વિદ્યાર્થીનો ક્લાસ હોય, પણ અમુક છોકરાઓ ફર્સ્ટ ક્લાસ થાય, અમુક સેકન્ડ ક્લાસ થાય, અમુક ફેલ થાય, અમુક થર્ડ ક્લાસ થાય. કેમ? કારણ કે શિક્ષકે તો એ જ કહ્યું છે, પણ દરેક વિદ્યાર્થી કઈ રીતે પકડે છે એના પર. એટલે સાંભળવાની પ્રક્રિયામાં અને બોલવાની પ્રક્રિયામાં સત્ય જે છે તે લુપ્ત થતું જાય. અને પછી એમાં સમયની ધારા, ભાષાનું પરિવર્તન, લોકોની માન્યતાઓનું પરિવર્તન, એની અંદર સત્ય ધીરે ધીરે લુપ્તપ્રાય થઈ ગયું. અને ભગવાને કહ્યું રાજર્ષિઓ છે, જેણે જાણ્યું એણે કહ્યું. એવા રાજ ઋષિઓએ કહ્યું. આપણને એમ લાગે કે એવા રાજા કે જરા સંન્યાસી જેવા રાજા હશે એણે કહ્યું છે. ના, ઋષિએ કહ્યું છે, રાજાઓએ નથી કહ્યું. ઋષિ એટલા માટે કહ્યું કે ઋષિ જ ઇન્દ્રિયોની પાર હતો, રાજા નહોતો. રાજા આપણા જેવો સંસારી હતો. એવો ઋષિ કે જે બેફિકર હતો, જેણે પરમાત્મામાં એટલી શરણાગતિ હતી કે એને કોઈ ચિંતા જ નથી, એને પરવા જ નથી. ફકીર કી મોજ. જેમ રાજાને ચિંતા નથી હોતી, મોટે ભાગે પરવા નથી હોતી કે આજે ઘેર જઈશું તારે વાઈફ આપણા માટે રાંધ્યું છે કે કેમ, એ તો રાજાને ચિંતા નથી. એટલી કૂક હશે. રાજાને ચિંતા નથી હોતી કે કાલે સવારે આટલું ઘરમાં શાક આવશે કે નહીં આવે, એ બધી ચિંતા નથી હોતી આપણને. પણ રાજાને બીજી મોટી ચિંતા હોય છે કે પેલી રાણીને ખોટું લાગ્યું જાય એનું કરીશું શું. અને પેલો રાજા ખંડણી ભરવાનું નાખે છે, આપણું રાજ્ય હડપી જવાનું છે, એનું કરીશું. રાજા મોટો સંસારી છે. આપણે બધા સંસારમાં માગણી કરતા હોઈએ. નીચે કોઈ આપણને ભિખારી મળે તો આપણી પાસે બહુ તો $1 માગે, એક સિગરેટ છે આપો કે લાઇટર આપો, ગેસ ભરવાના પૈસા નથી, એ થોડો ભિખારી છે. મંદિરમાં આવીને હું ભગવાનને પ્રાર્થના કરું કે હમણાં બિઝનેસ નાખ્યો છે, જરા $500,000 ફાયદો કરી આપજો. તો પેલો $1 ભિખારી છે, હું $500,000 ભિખારી છું. પણ માગણી કરું છું એટલે ભિખારી છે. રાજા મોટો ભિખારી હોય છે, એ ભગવાનને માગતો હોય છે કે મારો જરા રાજ મોટું કરી આપો, મારો જરા મહેલ મોટો થઈ જાય, મારી કીર્તિ વધી જાય. રાજા મોટો ભિખારી છે, તો રાજા થોડો ગીતા કહી શકવાનો છે, તો ભિખારી એ આપણાથી વધારે સંસારી છે. જ્યારે ભગવાને રાજર્ષિ કહ્યું કે રાજર્ષિઓએ જાણ્યો, અને રાજર્ષિઓએ કહ્યો મીન્સ એવા ઋષિ છે રાજા જેવા હતા ઋષિ, કોઈનાથી ડરે એવા નતા. કબીર મુસલમાન હોવા છતાં પણ રામનું નામ લેતા. ત્યાંના સુલતાને ધાર્યું તેનું ગળું કાપી નાખ્યું. બરાબર, એક
મુસલમાન તરીકે તમે નમાજ પડવાને બદલે રામનું ભજન લખો, રામનું ભજન કરો, કૃષ્ણનું ભજન કરો, એવા સરસ દુઆ કરો, તો ત્યાંનો એનો એક્સ્ટ્રીમિસ્ટ સુલતાન તમારો ગળો કાપી નાખે. પણ કબીરને પરવા નથી, એની મસ્તીમાં છે, ફકીર કી મોજ. એને જે કરવું તે કરે, મને જે મનમાં ભાવ થાય છે એ જ હું કરીશ. કબીર ભલે સાદો હશે, ખાલી વણાટ કામ કરીને જિંદગી ગુજારતો, પણ એ રાજ ઋષિ છે. યુ અન્ડરસ્ટેન્ડ? એવા રાજ ઋષિએ જાણ્યો ને એવા રાજ ઋષિએ કહ્યું, કારણ કે એ લોકો મસ્તીમાં હતા. કેમ મસ્તીમાં હતા? કારણ કે એ લોકો પરમાત્મામાં ટોટલી સમર્પિત હતા. અને જે પરમાત્મામાં સમર્પિત છે એની ફિકર કોણ કરે છે? મારો 1000 હાથવાળો કનૈયો કરે છે. આપણે કહીએ ને, મેં ભગવાન મારો 1000 હાથવાળો બેઠો છે, એ કરશે. એ લોકો એવી મસ્તીમાં છે. નરસિંહ મહેતાને ત્યાં લગ્ન હોય, પણ એને બી પરવા નથી કે ઘરમાં કોઈ કેવા મહેમાન આવશે, કોને જમાડીશું, એ ત્યાં ભગવાન કરશે બધું. એ મસ્તી છે એક જાતની. એવા મસ્ત માણસ હોય, એવા મસ્ત ફકીર હોય, આ યોગને જાણ્યો, આ સનાતન સત્યને જાણ્યો, ગીતાના સત્યને જાણ્યું, અને એમણે કહ્યું. કોને કહ્યું? કે જે જાણતા નથી એને કહ્યું, આપણા જીવન. બરાબર? એટલે રાજર્ષિનો અર્થ રાજા નથી. એવો ઋષિ જે રાજા જેવો છે, એવો ઋષિ જે રાજાનો રાજા છે, સમ્રાટોનો સમ્રાટ છે. સ્વામી રામદાસ પોતાની જાતને બાદશાહ કહેતા હતા. પોતાની જાતને બાદશાહ કહેતા હતા. એકવાર વાણમાં તે બધા મિડલ ઇસ્ટમાં ઉતરી ગયા અને પછી પાછા ચડ્યા જ નહીં. સ્ટીમરનો ટાઈમ થઈ ગયો, તો શિષ્યોએ કહ્યું, આપણો ટાઈમ થઈ ગયો સ્ટીમરમાં જવાનો. તો કે આપણે હવે નહીં જઈએ. તો કે કેમ? કે ત્યાં અંગ્રેજ વાઇસરોય ચડ્યો છે ઇન્ડિયા જવા. એક જ શિપ ઉપર 2 બાદશાહ કેવી રીતે જઈ શકે? એને જવા દો, હું પછી જઈશ. એક જ વાણ પર 2 બાદશાહ કેવી રીતે જાય? હું પછી જઈશ, હું બાદશાહ છું. કોઈ પરવા નથી, મસ્ત છે. એવા રાજઋષિઓએ આ યોગ કયો, એવું ભગવાન કહે છે, એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષયો વિદુ. રાજ ઋષિઓએ જાણ્યો, સકાલને હમતા યોગો નષ્ટ પરમ. એ કાળના પ્રવાહની અંદર એ યોગ જરા લુપ્તપ્રાય થઈ ગયો, મરી નથી ગયો, થોડો લુપ્તપ્રાય થઈ ગયો. નદી વહેતી હોય પછી સુકાઈ જાય, પછી એકદમ જમીનની અંદર સરકી ગઈ હોય, તો એ હજુ ખરાશ ન થઈ ગઈ, હજુ પાછું ખોદો તો અંદર પાણી છે ખરું. એ પાણીને બહાર કાઢવા માટે અવતારો આવતા હોય છે. એ પાણી જે સુકાઈ જાય છે અજ્ઞાનનું, એને ફરીથી લાઇવલી કરવા માટે દિવ્ય ચેતનાનું મનુષ્ય સ્વરૂપે અવતરણ થાય છે. એટલે આપણે એને કહીએ છીએ અવતાર. દિવ્ય ચેતનાનું જ્યારે અવતરણ થાય, when they descend, then say they are અવતાર. અવતારનું નામ એ છે. એટલે આ વસ્તુ 2 શ્લોકમાં ભગવાને કહેલી. મેં તમને ફરીથી સમરાઇઝ કરી આપી, કારણ ઘણા લોકો અહીં હતા નહીં, એટલીસ્ટ અડધા જણા હતા ગઈ વખતે. તો આ 2 શ્લોકમાં ભગવાન, હવે ભગવાન બહુ આગળની સરસ વાત કરે છે, હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ભગવાન કહે છે, સ એવા અયમ મયા તેદ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તોસી મેં સખા ચેતી રહસ્યમ એતદુત્તમ. કે તું આ જે યોગ મેં પહેલા કહેલો સનાતન કાળથી, જે બહુ પુરાતન છે, સનાતન છે, ટાઈમલેસ છે, એ કદાપી એનો ક્ષય થતો નથી. એ યોગ પ્રોક્ત ફરી મેં તને કહ્યો પહેલા 3 અધ્યાય દરમિયાન. પહેલા અધ્યાયમાં કહ્યો, બીજા અધ્યાયમાં સાંખ્ય યોગ કયો, ત્રીજા અધ્યાયમાં કર્મયોગ. 2 મુખ્ય યોગ છે, સાંખ્ય યોગ અને કર્મયોગ. એમાંથી બીજા બધા યોગ નીકળે છે, અને ભક્તિ યોગ તો અલ્ટિમેટ છે. પણ ભક્તિ યોગ અને કર્મયોગ એક જાતની ભક્તિ જ છે. એને આપણે કૃતિ ભક્તિ કહીએ. કર્મયોગ પણ એક જાતની ભક્તિ છે, અને સાંખ્ય યોગ પણ એક જાતની ભક્તિ છે. કારણ કે ભક્તિમાં શરણાગતિ છે, સાંખ્ય યોગમાં પણ અલ્ટિમેટ તો શરણાગતિ છે. કર્મયોગમાં પણ અલ્ટિમેટ તો શરણાગતિ જ છે. ભક્તિ યોગમાં પણ અલ્ટિમેટલી તો શરણાગતિ છે. તો શરણાગતિને તમે જ્ઞાનથી પકડો કે કર્મથી પકડો કે ભક્તિથી પકડો, વાત તો એક જ છે, એક જ વાત છે. ઓકે.
તો એ રીતે ભગવાન કહે છે આ જે પુરાતન યોગ છે મેં તને અત્યારે કહ્યો, કારણ આ રહસ્ય મેં તને કેમ સમજાયું, કારણ કે તું મારો ભક્ત છે અને તું મારો મિત્ર છે. તો આ વાત આપણને સમજવા જેવી છે, કારણ કે ઘણા લોકો સમજતા નથી. જે સમજતા નથી એટલે જે દૂરની અલૌકિક દ્રષ્ટિ છે એમનામાં આવતી નથી. આ જગતમાં જે દેખાય છે એની પાછળ જે દ્રશ્ય છે એની પાછળ અદ્રશ્ય પણ છે. જે રૂપમાં છે એની પાછળ અરૂપ પણ છે. જે શબ્દ છે એની પાછળ મૌન પણ છે. જે પૂર્ણ છે એની પાછળ શૂન્ય પણ છે. અને સત્ય સંસાર જે છે એની પાછળ સત્ય પણ છે. સંસાર પરિવર્તિત છે, દ્રશ્ય પરિવર્તિત છે, બદલાયા કરે છે. રૂપ જે છે, આકાર છે, ફોર્મ્સ છે એ બદલાયા કરે છે, પણ એ બધાનો આધાર શું છે? અપરિવર્તિત સત્ય. જે બળદગાડાનું ગાડું તમે જોયું છે, મતલબ કારનો વ્હીલ જુઓ, ઇટ ઇઝ રોટેટિંગ, ઇટ્સ મૂવિંગ, પણ ઇટ ઇઝ મૂવિંગ ઓન એ સેન્ટર એક્સિસ પર. એ ગાડાની ચાક પર ગાડાનું પૈડું ચાલે, એ નથી મૂવ થતું, એ ત્યાં નથી. એટલે સત્ય મૂવ થતું નથી, પણ આજુબાજુનો સંસાર બદલાયા કરે છે. તો એ દ્રષ્ટિએ સમજવાની વસ્તુ છે કે જે ખાલી પરિવર્તિતને જ જોયા કરે છે, સંસારને જ જોયા કરે છે, પદાર્થને જ જોયા કરે છે, પદાર્થમાં જ 24 કલાક રચ્યો પચ્યો છે, એ જે અપરિવર્તિત જે છે સત્ય એને જોઈ શકતો નથી અને અસ્તિત્વના રહસ્યોથી વંચિત થઈ જાય છે. એ રહસ્યોને ઓળખી શકતો નથી. લૌકિક દ્રષ્ટિની અંદર રહેલો મનુષ્ય અલૌકિક વસ્તુ તરફ એનું ધ્યાન જ જતું નથી, એની કલ્પના પણ એને થઈ શકતી નથી. ભગવાને એ કહ્યું છે કે તું મારો મિત્ર છે એટલે હું તને કહું છું. આપણને એમ થાય કે આવી કન્ડિશન કરવાની શી જરૂર છે, અહીં પણ લાગો સહી ચાલતી લાગે છે, આપણો ફ્રેન્ડ છે, બડી છે એટલે કહું છું. જે નથી સમજતા એ તો અવાજ આક્ષેપ કરશે કે જુઓ કૃષ્ણ પણ અહીંયા પોતાના માણસને કહે છે, બીજા નથી કહેતા. ભગવાન કહે છે તું મારો મિત્ર છે, તું મારો સખા છે અને તું મારો ભક્ત છે એટલે કહું છું. જો આપણને એવું લાગે કે કૃષ્ણ આવું કેમ કહે છે એનો, પરંતુ કહેવાય એમનો પાછળ બહુ મનોવૈજ્ઞાનિક કારણ છે. જ્યાં સુધી મૈત્રી ભાવ નથી ત્યાં સુધી સત્યને આપણે પકડી શકતા નથી. કૃષ્ણ તો દુશ્મનને પણ કહેવા તૈયાર છે. કૃષ્ણ તો દુશ્મનને કહેવા તે પણ દુશ્મન પકડી જ નહીં શકે. એટલે કૃષ્ણ કહે છે મિત્રતા, મૈત્રીપૂર્ણ દ્રષ્ટિ, એક સ્વીકૃતિનો ભાવ એ બહુ જરૂરી છે. કારણ કે સત્ય જે છે એકદમ સૂક્ષ્મ પ્રવેશ છે, એકદમ ઇટ અ વેરી સટલ એન્ટ્રી ઓફ ટ્રુથ ઇન્ટુ યુ. અને એ સૂક્ષ્મ પ્રવેશ જે છે એના માટે આપણે ચેતનાના કોઈ બીજા આયામ પર જવું પડે, ચેતનાના કોઈ બીજા તલ પર જવું પડે, કોઈ બીજી અવસ્થામાં જઈએ તો જ એ આપણે સત્યને પામી શકીએ. ખાલી કહેવાથી પકડી શકાતું નથી. કારણ કે આ તો સત્ય તો અનુભવ કરવાની વસ્તુ છે. ખાલી વાંચી જવાની, સાંભળી જવાનું, લખી જવાનું વસ્તુ નથી. આ અંદર હૃદયની અંદર પ્રાણોના પ્રાણ ઉપર, આત્માના આત્મા પર જો કંડરાઈ જાય તો જ સત્યનો અનુભવ છે. એ સિવાય તમે સત્યને પકડી નહીં શકો. તો એ અનુભવ જે છે ક્યારે શક્ય છે કે જ્યારે બંને એકબીજાના પ્રત્યે પ્રેમથી ડૂબેલા હોય, બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા હોય તો જ એ સત્યનો અનુભવ થાય છે. બંને એકબીજામાં ગૂંથાઈ ગયા હોય, કૃષ્ણ અર્જુનમાં થઈ જાય અને અર્જુન કૃષ્ણમાં થાય તો જ એ સત્યનું હસ્તાંતરણ થાય. તો પછી મૈત્રી જો ના હોય તો એ તો શક્ય જ નથી. એક પતિ પત્નીને ખબર છે કે એમનો સંબંધ કેવો છે, બીજા કોઈને ખબર જ નહીં પડે. કારણ કે એ જો એ પ્રેમ જે છે દે હેવ ટુ બી ઇન્ટુ એક જાતની મૈત્રીની ભાવના જોઈએ. બંને એકબીજાને ધિક્કાર જ કરતા હોય, દુશ્મન જ હોય તો પછી ત્યાં કોઈ સંબંધ નથી. સત્યને પકડવાને માટે એકદમ મૈત્રીપૂર્ણ વ્યવહાર જોઈએ. કોઈ પણ ગુરુને તમે મળવા જાઓ તો ગુરુને જો પામવા હોય તો એકદમ તમારે સ્વીકૃતિની ભાવના જોઈએ. તમે એકદમ ચેલેન્જિંગ માઇન્ડથી જશો તો ગુરુ ગમે તેટલું કહેતા હશે તો પણ પકડી શકશો
તમારા છોકરા હોય એકદમ તમારી જોડે લડવા જાય હોય, હા, તમે કંઈ પણ કોઈ એકદમ છંછેડાઈ જતા હોય, એવી ઉંમર એવી આવે છે ને કે માં ભલે સાચું કહેતી હોય પણ આપણે છોકરા હોય એકદમ છંછેડાઈ જઈએ કે તું કાયમ આવું કરે, કાયમ ટક 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 કર્યા કરે છે. કારણ કે જો એ મૈત્રી ભાવના ન હોય તો માં શું કહે છે એનું સત્ય પકડી જ ના શકાય. પણ મા પ્રત્યે પ્રેમ હોય, મા પ્રત્યે આદર હોય, અને આ તો મારી માં છે, મારા હિતમાં જ કે છે, એ ભાવના હોય તો માના શબ્દો જાણે દૂધમાં ખાંડ ભળી જાય એ રીતે ભળી જતા હોય છે. દૂધમાં ખાંડ કેવી ભળી જાય? હાઉ હોટ નાઇફ વુડ એન્ટર બટર. બટરમાં એકદમ ગરમ ગરમ ચપ્પુ કેટલું સરળતાથી જતું રહે. મૈત્રીપૂર્ણ ભાવના નહીં હોય તો કૃષ્ણ કહેશે પણ આપણે પકડી જ નહીં શકીએ. તમે કૃષ્ણને સામે ચેલેન્જ કરવાની મેન્ટાલિટી સામે ગીતા વાંચો તો કશું નહીં પકડાય, પકડાશે જ નહીં કશું. જે ગીતાના ગૂઢ રહસ્યો છે, જે એક શ્લોક વારંવાર વાંચવાથી નવી નવી વાતો તમારા મગજમાં આવી શકે એમ છે. એક શ્લોક આજે વાંચો ને કાલે વાંચો તો કાલે બીજો વિચાર આવશે પાછો, એ જ પાછો પરમદાડે વાંચો બીજો એક નવો વિચાર આવશે. કારણ કે તમે એકદમ પ્રેમ અને ભક્તિથી વાંચો છો. પણ પ્રેમથી અને ભક્તિથી, શ્રદ્ધાથી, મૈત્રી ભાવનાથી નહીં વાંચો તો ગીતાનું રહસ્ય ખુલ્લું જ નહીં થાય. એટલે ગાંધીજીએ કહ્યું કે ગીતાને બુદ્ધિથી નહીં, પ્રેમથી વાંચો, ભક્તિથી વાંચો. ગીતા વાંચતા વાંચતા તમારી આંખમાં આંસુ પડી જાય એવું થવું જોઈએ. કૃષ્ણ શું આપણા માટે આટલું સરસ આપણને કહીને ગયા છે. એ જ્યારે ભાવના થઈ જાય કે ગીતાનો શ્લોક વાંચી તમે એટલા ડૂબી જાઓ, તમારા આંખમાંથી આંસુની ચોધારા આંસુ વહી પડે, તો ત્યારે ગીતાનો હાર્દ, ગીતામાં રહેલું સત્ય એની જાતે તમારી સામે ખોલી જાય છે, ડીકોડ થઈ જાય છે. આ બધી ફોર્મ્યુલા છે. પણ એ ડીકોડ ક્યારે થાય કે મૈત્રીની ભાવના હોય તો. એટલે ભગવાન કહે છે ભક્તો સી મેં સખા ચેતી, તું મારો મિત્ર છે, તું મારો સાંભળવા તૈયાર છે. અને ગીતાના બીજા અધ્યાયમાં જ અર્જુને કહ્યું શિષ્યસ્તે હમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. પહેલા અધ્યાયમાં જ કહ્યું, ના બીજામાં કહ્યું કે હું તમારો શિષ્ય છું, મને ઉપદેશ કરો. એ વિના કૃષ્ણ બોલે જ નહીં ને. કૃષ્ણ ગાડા નથી કે એવા ગમે ત્યાં બોલવા માંડે. ગમે ત્યાં ગીતા થોડી કહેવાય શકાય. બધા પાર્ટીમાં મશગુલ હોય, બધા બિયર પીતા હોય, ત્યાં આપણે બધાને કહીએ જરા ગીતા સમજાવું છું, એનો કોઈ અર્થ નથી. ગાણા થયા છે. કૃષ્ણ કહે જ નહીં. કુપાત્રની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ, સમજીને રહીએ ચૂપ. કુપાત્ર હોય ને એની સામે વાત જ નહીં કરવાની, ચૂપ રહેવું સારું. કૃષ્ણ એટલા માટે કહે છે કે તું મારો મિત્ર છે. અને આ જગતની અંદર આકર્ષણ છે, પદાર્થ અને પદાર્થનું આકર્ષણ છે. According to physics, the bigger bodies are attracting smaller bodies in the space. The bigger planets can attract a smaller planet. Earth is rotating around the sun because of the force of gravitation and attraction. એ પદાર્થનું આકર્ષણ છે. That is attraction between matter and matter. બીજું એક આકર્ષણ છે બે શરીર વચ્ચેનું આકર્ષણ છે. સ્ત્રીને પુરુષનું આકર્ષણ છે, પુરુષને સ્ત્રીનું આકર્ષણ છે. ત્રીજું આકર્ષણ છે બે મિત્રો વચ્ચેનું આકર્ષણ છે. પ્રેમ સંબંધ, કાકાને ભત્રીજાનો પ્રેમ હોય, ભત્રીજાને કાકા ગમતા હોય, મામા ભાણેજનો પ્રેમ હોય, એવા સંબંધોનું મૈત્રી ભાવનું આકર્ષણ છે. ચોથું આકર્ષણ છે બે આત્મા વચ્ચેનું આકર્ષણ છે. એક આત્મા અને બીજી આત્મા. ગુરુ અને શિષ્યનો સંબંધ બે વ્યક્તિ વચ્ચેનું આકર્ષણ નથી. એક આત્માનું બીજા આત્મા જોડે, અને એક કાયમનો સંબંધ છે. એવું નથી કે ગુરુ ગયા એટલે ગયા, યુ વિલ કનેક્ટ વિથ હિમ ઇન અનધર લાઈફ. ઓકે, કારણ કે એ આત્માનો સંબંધ છે. ઓકે, એ આત્માના સંબંધથી વળી પાછા ગુરુ જોડે કરે. તમે નહીં થાવ તો ગુરુ તમને શોધી કાઢશે. ગુરુ પણ ઘણી વાર કરોડામાં આવ્યો છે, તમને શોધી કાઢે. તમે રખડતા તો કાનપટ્ટી પકડીને પાછા લઈ આવે, બેસ છાનવાનો અહીંયા. એ આત્મા અને આત્માનું આકર્ષણ. બીજું આકર્ષણ છે ભક્ત અને ભગવાન વચ્ચેનું આકર્ષણ છે. એ આત્મા અને પરમાત્માનું આકર્ષણ. આ જે આત્મા અને આત્માનું જે આકર્ષણ છે, આત્મા અને પરમાત્માનું જે આકર્ષણ છે, આ સંબંધની અંદર જ સત્ય પકડી શકાય એમ છે. આ સંબંધ જ્યાં છે ત્યાં જ સત્યનું હસ્તાંતરણ, ટ્રાન્સફર થઈ શકે એમ છે. બે શરીરોના આકર્ષણમાં આ સત્ય ટ્રાન્સફર કરી શકાય એમ નથી.
સ્ત્રીને પુરુષનું આકર્ષણ હોય કે પુરુષને સ્ત્રીનું, એમાં કંઈ આ ગીતા કહેવાય વચ્ચે નહીં. કારણ કે બંને એકબીજાના શરીરમાં રસ છે. જ્યાં આત્મા આત્માનો સંબંધ છે, બંને એકબીજામાં ગૂંથાઈ ગયા છે, બંને એકબીજા વચ્ચે કોમ્યુનિયન થઈ ગયું છે, ત્યાં જ આ સત્યનું હસ્તાંતરણ થઈ છે. એટલે કૃષ્ણએ બહુ વિચારપૂર્વક મૈત્રીની ભાવના કહી છે. અને દુશ્મન પ્રત્યે ભગવાને દુશ્મન કહેવાય ના કહી છે, કારણ કે દુશ્મન પ્રત્યે આપણે બંધ હોઈએ છીએ. વી આર ક્લોઝ માઇન્ડેડ. તમે જાણો છો કે આ તમારો દુશ્મન છે, એટલે આપણે એને ગમે તેટલી સાચી વસ્તુ કહેતો હોય તો કે એનું સાંભળતા જ નહીં. આપણો દુશ્મન હોય એટલે આપણે શું કહીએ કે આપણે કોઈના દુશ્મન હોય, આપણે ગમે તેટલી સાચી વાત કહેતા હોય, એ શું કહે એનું સાંભળતા જ નહીં, નકામો છે. મને વર્ષોનો અનુભવ છે, બોલતા જ નહીં. પહેલેથી જ નિષેધ છે, પહેલેથી જ નકાર છે, આપણે સાંભળવા તૈયાર નથી. અને દુશ્મનની જોડે આપણે સાવધાન હોઈએ છીએ કે આ કંઈ આપણને મારી ના લેશે. અને દુશ્મનની જોડે આપણે હથિયાર લઈને બેઠા છીએ. વી આર આર્મ્ડ. વી આર નોટ ઓનલી એલર્ટ બટ વી આર ઓલ્સો આર્મ્ડ. સાવધાની પણ હોય છે અને આપણે સશસ્ત્ર હોઈએ છીએ દુશ્મનની જોડે. એ અવસ્થાની અંદર નાનકડી વાતે ભડકો કરે છે તો એ દુશ્મન હોય ત્યાં થોડી ગીતા કહેવાય. ભગવાન દુર્યોધનને કહે છે ગીતા કહી શકાય એમ છે. ભગવાન સામેના કૌરવોને ગીતા કહે છે. એ લોકો સાંભળવાના નથી કે આ ગોવાળિયા જ્યાં ગાયો ચરવા જ્યાં, હા, એ તો એમાં જ એને ગાળ દે કે જ્યાં ગોપીઓ જોડે રખડવા જાય, એ શું કરવા આવ્યો છે લડવા, હા, પાછળ એને પાતે લપટ મારવાનું મન થાય. ભગવાન કે મૈત્રીની ભાવના દુશ્મન પ્રત્યે અને સ્ટ્રેન્જર્સ જે હોય છે, અજાણો વ્યક્તિ હોય છે, એના પ્રત્યે પણ આપણે બંધ હોઈએ છીએ. ઇવન વિથ સ્ટ્રેન્જર્સ વી આર નોટ ઓપન અપ. કોઈ એકદમ સ્ટ્રેન્જર આવે તમને કંઈ કહેવા મળે, ભલે સાચું કહેતો તમે સાંભળવાના, સ્ટ્રેન્જર પ્રત્યે પણ આપણે ઓળખતા નથી, આપણે સાવધાન રહીએ. ભલે આપણે શસ્ત્ર ના રાખીએ સ્ટ્રેન્જર સામે તો પણ આપણે સાવધાન રાખીએ, પણ તોય શસ્ત્ર બાજુમાં તો રાખીએ કદાચ. સ્ટ્રેન્જર ઇઝ અનપ્રેડિક્ટેબલ. એટલે સ્ટ્રેન્જરને સત્ય ના કહેવાય, દુશ્મનને ના કહેવાય. એટલે ભગવાન કહે કોને મિત્ર હોય, કારણ કે મિત્ર સાંભળવા તૈયાર હોય છે. અને મિત્ર તમારી જોડે એક સ્વીકૃતિની ભાવનાથી, સ્વીકાર કરવાની ભાવનાથી અને અનબાયસ રીતે સાંભળવા તૈયાર. એટલે ભગવાને કહ્યું કે મિત્રતા. સો ઇન્ડિયામાં તમને કોઈ વાર અનુભવ હશે, આપણે ટ્રેનમાં ચડીએ, ધક્કા મૂકી તમે સીટ પર બેઠા, તમે રાખ્યું એના પર કોઈ આવીને બેસી જાય, તમને કહે જરાક ખસો, જરાક જગ્યા કરો, આ કરો તે કરો ને, એટલી ગરમા ગરમી થઈ જાય, પડશે રેલમ છે હોય, બધા લડમગડી કરતા હોય, અને સામે વાળો તો તમારી ખુરશી તમે ઘુરકીને તમારી સામે છો તો ત્યારે દુશ્મન થઈ ગયા. જવાનું છે ખાલી વડોદરાથી ભરૂચ, કલાકમાં જલ્દી પૂરી થઈ જશે, પણ એકદમ દુશ્મન આવડ થઈ જાય. પછી ટ્રેન ચાલે ધીરે ધીરે, ધીરે ધીરે ટ્રેન ચાલે, તમારો છોકરો એના છોકરા જોડે રમવા માંડે. બંને જણા તો બે જણાને કંઈ લડવાડ છે નહીં, બે જણા રમવા માંડે, એ તમે જરા ખુશ થઈ જાઓ. તમે એટલે તમારો છોકરો કહે કે મને થાપડો ખાવો છે, તમે એના તો પેલાના છોકરાને પણ આપો. છોકરા એને શું છે એ જોઈને પેલાનું પણ મન બદલાય તો થોડી વાતો કરવાનું ચાલુ થાય. એમ કે આમ ભરૂચ જાઓ છો, અમે અમદાવાદ, અમે અહીં જઈએ છીએ, અમે અહીં જઈએ છીએ, એમ ત્યાં શું કરો છો, શું રહો છો. દુશ્મનાવટ થોડી સ્ટ્રેન્જર્સમાં, અજાણી વ્યક્તિમાં પરિચિત થાય, થોડી વાતચીત થાય. ને પછી ખબર હે તમે ભરૂચમાં, તો ભરૂચમાં તો મારા કાકાને છે આ જગ્યાએ, એમ હું ત્યાં જ જઉં છું, એની બાજુમાં જ કામ છે કે મારું નામ દેશો. પછી એટલો મૈત્રીપૂર્ણ ભાવના તમે એકબીજાના એડ્રેસ આપી દો, તમે વડોદરા આવો તો જરૂર આવજો, મારે ત્યાં જ આવજો. તો જ્યારે મૈત્રીપૂર્ણ વાત થાય તો તમે કઈ દુનિયાની સારી વાત કરી શકો, પણ જ્યાં સુધી સ્ટ્રેન્જર હોય, જ્યાં સુધી દુશ્મનાવટ હોય, ત્યાં સુધી તો શું થાય, ઝઘડા જ ચાલ્યા કરે. ભગવાને કહ્યું મિત્રતા નહીં, ભક્તિની પણ જરૂર છે. ન કેવળ મિત્રતા પણ અનન્ય પ્રેમ અને અનન્ય ભક્તિની જરૂર છે આવા સત્યને જાણવાની માટે. એટલે ભગવાને કહ્યું ભક્તો સી મેં સખા જીતી. ખાલી સખા પર અટકી નથી ગયા, પહેલા ભક્તની વાત કરી કે તું મારો ભક્ત છે અને તું મારો મિત્ર છે. એટલા માટે હું તને કહું છું આ યોગ ભક્તિ. એટલા માટે કે મેં તમને સમજાવ્યું તેમ કે સત્યની વાત તો જે છે, સત્ય જે છે ઇન્દ્રિયોથી પાર છે, બુદ્ધિથી પાર છે, મનથી પાર છે, ભાષાથી પાર છે, ત્રણેય ગુણોથી પાર છે, સ્થાનની મર્યાદાથી પાર છે. એ કેવળ મિત્રતાથી પણ સત્ય પકડી શકાતું નથી.
પૂર્ણ શ્રદ્ધા વિના, પૂર્ણ ભક્તિ વિના અને પૂર્ણ શરણાગતિ વિના સત્યનું હસ્તાંતરણ શક્ય નથી. પૂર્ણ શરણાગતિ. બહુ જ શંકાશીલ મન જોડે લઈને જશો ને તો તમે ગમે તેટલો સામે કિનારો હશે, સાક્ષાત કૃષ્ણ ભગવાન હશે તો પણ તમે સત્યને પકડી શકશો નહીં. હમણાં અહીંયા કૃષ્ણ ભગવાન પ્રગટ થઈ જાય અને આપણી દ્રષ્ટિ શરણાગતિની ના હોય, ભક્તિના ના હોય, અને કૃષ્ણ ભગવાન કંઈક કે આપણને સમજાવે તો આપણે શું કહીએ, અહીંયા બરાબર છે પણ આવું ગીતામાં નથી લખ્યું, એવું આપણે કૃષ્ણને કહીએ. પાછું એને આપણે ગીતાનો શ્લોક કહીએ કે ગીતામાં તો આવું લખ્યું છે, તમે કઈ જુદું કહો છો. સાક્ષાત બુદ્ધ હતા પણ કોઈ પ્રેમને શરણાગતિ કે ભક્તિ બહુ ઓછા લોકોમાંથી, એટલે બહુ ઓછા લોકો બુદ્ધને સમજી શક્યા. મોટાભાગના લોકો કે થૂક એના પર થૂકવા જેવું છે, પથ્થરો મારીને કાઢી મૂકો ગામડા. મહાવીર ગામડામાં પ્રવેશ કરે, જેને મહાવીર ગમ્યા હતા તો ગાડાની જેમ ગયા. મીરા જેમ ઘેલી થઈ ગઈ કૃષ્ણની પાછળ, ગોપીઓ જેમ ઘેલી થઈ ગઈ કૃષ્ણની પાછળ, તેમ લોકો મહાવીરની પાછળ ઘેરા થયા, બુદ્ધની પાછળ ઘેરા થયા. Because this is a mad love affair. ગુરુ અને શિષ્યનો સંબંધ ખાલી ગુરુનો શિષ્ય એવું નથી. આ એક અદ્ભુત પ્રેમ અને અદ્ભુત રોમાંસ છે. ચેલો ગાણો થઈ જાય છે ગુરુની પાછળ. ગાણો, ઇટ ઇઝ અ મેડ લવ અફેર. યુ નો વોટ આઈ મીન બાય લવ અફેર. અડધી રાતે તમે તમારી બેક ગર્લફ્રેન્ડને બોલાવતો હોય એટલે બાપને નારાજ કરીને પણ આવે ખરી, બીકોઝ શી લવ્સ યુ. તમારી ગર્લફ્રેન્ડ કે મારે આ જોઈએ, તમે એ લાવી આપો બીકોઝ યુ લવ હર સો મચ. ગાણા જેવું લાગે. ઇટ્સ અ મેડ લવ અફેર. ગુરુ શિષ્યનો સંબંધ, ભક્ત ભગવાનનો સંબંધ મેડ લવ અફેરનો છે. પૂર્ણ ભક્તિ, પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ શરણાગતિ વિના આ પકડાતું નથી. એટલે કૃષ્ણ ચોથા અધ્યાયમાં જે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પર સંયતેન્દ્રિય, જેનામાં શ્રદ્ધા છે એને જ જ્ઞાન મળે છે. જ્ઞાન મેળવવાની પહેલી શરત છે કે શ્રદ્ધા જોઈએ, ભક્તિ જોઈએ, પૂર્ણ શરણાગતિ જોઈએ. પૂરેપૂરું હરિનો માર્ગ છે સુરાનો, નૈકાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને, માથો મૂકીને આવી ગયા. સુતવિત દારા શીશ સમર્પે તે પામે રસ પીવા જોને, સિંધુ મધ્યે મોતી લેવા માહી પડ્યા પર જીવા જોને. આ બધું ગાણાની જેમ એટલી બધી પૂર્ણ. તમે એને આંધળી શ્રદ્ધા કહી શકો, પણ શ્રદ્ધા આંધળી હોતી નથી. બહુ અનેક કે એને અનુભવ થયો છે. જેટલા પ્રેમ અને શ્રદ્ધાથી ભરાઈ જાવ તેમ તમને આગળ ને આગળ નવા નવા અનુભવ થવા પડે કે જે આ સંસારના નથી. અને પછી એ અનુભવ તમે સંસારી વ્યક્તિને સમજાવો તો એની સમજાઈ શકો. તમારો જે ભક્તિની અંદર જે આંતરિક અનુભવ થાય છે એ અનુભવ તમે સંસારમાં કોઈને સમજાવી જ નહીં શકો, કારણ કે સંસારના માણસો ત્યાં નથી, એટલે સમજી જ નહીં શકે. They cannot understand. તમે એક પરમાત્મામાં ડૂબેલા હો તો ઘણીવાર તમને એવી સુગંધ આવતી હોય કે જે પૃથ્વી ઉપર કેમિકલી મેન્યુફેક્ચર કરી શકાય એમ નથી. ઘણીવાર તમને અચાનક સુવાસ ક્યાંથી આવે, તમે વિચારો આ સુવાસ ક્યાંથી આવી, ક્યાંયથી નથી આવતી, પણ તમને એકલાને જ આવે છે. અને એ સુવાસ એવી છે કે તમે આ લોકની અંદર આ પૃથ્વી પર એવી સુવાસ કોઈએ અનુભવ ના કરી હોય. જેટલા ભક્તિમાં ડૂબો હોય જાત જાતના નવા અનુભવ થાય છે. કારણ સત્યની પહેચાન, અંદર અંદર જુદી જુદી ભાવના, તમારી પ્રેમ, તમારો પ્રેમ ભગવાન પ્રત્યેનો સચોટ ને સચોટ અને સચોટ થવા મળે. એ તમને ગાડા કરી કાઢે છે સંસારની દ્રષ્ટિએ. સાયકોલોજીસ્ટની દ્રષ્ટિએ ગાડામાં આવી જાય, પણ સાયકોલોજીસ્ટની દ્રષ્ટિ બહુ ટૂંકી છે. આજના સાયકોલોજી મનોવૈજ્ઞાનિકોની વ્યાખ્યા શું છે કે જે એબનોર્મલ છે એ ગાડો છે. તમે દૂરથી 3 માણસને આવતા જુઓ, એક શરાબીને આવતા જુઓ, દારૂ પીને નાચી રહ્યો છે. બીજો એક ગાડો માણસ છે તે ગાંડપણમાં નાચી રહ્યો છે. અને ત્રીજો કોઈ ભક્ત રામકૃષ્ણ પરમહંસને આવતા જુઓ, ત્રણેય જણા તો ગાણા જ લાગે. એના કંઈ કપડાના ઠેકાણા નથી, પેલાના કપડાના ઠેકાણા નથી, એની ભાષાના ઠેકાણા. પેલો મસ્તીમાં છે, પેલો ભગવાનની મસ્તીમાં છે, પેલો દારૂની મસ્તીમાં છે, પેલો પેલા ગાંઠફળની મસ્તીમાં છે. ત્રણેય જણા તો ગાણા જ લાગે. આજનું મનોવૈજ્ઞાનિક ત્રણે ગાણા કહે છે. પણ ફેર છે કે જે ગાળો છે ને, જે દારૂડીઓ છે એ સામાન્ય બુદ્ધિથી નીચે છે એટલે ગાળો છે.
અને રામકૃષ્ણ પરમહંસ કે રમણ મહર્ષિ જેવો યોગી સામાન્ય બુદ્ધિથી ઉપર છે એટલે પણ ગાણો કહીએ છીએ. સામાન્ય બુદ્ધિથી જે ઉપર છે એને પણ આપણે ગાણા કહીએ છીએ, સામાન્ય બુદ્ધિથી નીચે છે એને પણ આપણે ગાણા કહીએ છીએ. રામકૃષ્ણ પરમહંસ આ દેશમાં થયા તો એમને મેન્ટલ હોસ્પિટલમાં જ નાખી દીધા અહીંયા. એની સિસ્ટમ એવી છે, બિકોઝ ઇઝ એબનોર્મલ. ચૈતન્ય મહાપુરુષ અહીંયા થયા હોત, મહાપ્રભુ, એમને પણ મેન્ટલ હોસ્પિટલમાં ફરજિયાત નાખી દીધા, કારણ કે દે આર નોટ નોર્મલ. મહાવીર સ્વામી અહીં થયા હતા તો નાગો ફરજ છે જેલમાં પાછળ ગાણાની હોસ્પિટલમાં નાખી દો. That's how we will define. તો ભક્ત જે છે તે એકદમ ગાળો થઈ જાય છે, પૂર્ણ શરણાગતિ, અને એ વિના સત્ય જાણી શકાતું નથી. અને અસ્તિત્વના જુદા જુદા આયામો છે, અને અસ્તિત્વના એકદમ હાયર પ્લેટફોર્મ પર જઈને, અતિ બુદ્ધિમાં જઈને, મેં તમને રામકૃષ્ણને વિશે કહ્યું આગળની બુદ્ધિમાં છે માટે એ ગાણા છે, પણ માટે એ ભક્ત છે. એ સ્ટેજ ઉપર, એ પ્લેટફોર્મ પર, એ બુદ્ધિના જીવનના એ ડાયમેન્શનમાં, બુદ્ધિના એ અંદાજમાં, જીવનના એ આયામ પર જ સત્યને તમે પકડી શકો છો. તો એના માટે ભક્તિ જ જોઈએ તમને, એ સિવાય તમે પકડી જ નહીં શકો. પોતાના અહંકાર અને આર્ગ્યુમેન્ટ છોડીને તમારે નિષ્પ્રશ્નતામાં પ્રવેશ કરવો પડે. અને એકવાર ભક્તિની અવસ્થા આવે એટલે સવાલ જ રહેતા નથી. યુ વિલ નોટ હેવ એની ક્વેશ્ચન્સ. તમારા બધા ક્વેશ્ચન ઓટોમેટિક જતા રહેશે, કારણ કે કોઈ પણ સવાલનું કંઈ મહત્વ નથી. અલ્ટિમેટ મહત્વ વસ્તુ છે કે તમે પરમાત્મા જોડે એલાઇન થઈ જાઓ. એકવાર કૃષ્ણ જોડે કે પરમાત્મા જોડે તમે એલાઇન થઈ ગયા, એની જોડે એકમેક થઈ ગયા, ત્યારે બધા જગતના સવાલો વાહિયાત છે. બધા જગતના સવાલો બાલિશ છે. નાના બાળકોનું તોતડાપણું શું બ્લા બ્લા બ્લા. Even the most intelligent question is the most stupid question in terms of a higher spiritual elevation. ચેતના જ્યારે ઉપર પહોંચે છે, ભક્તિમાં પહોંચે છે, ત્યારે બધા સવાલોનો કોઈ મતલબ જ નથી રહેતો. એટલે છેલ્લે કહે છે કે હવે મારા સવાલો બધા વિરમી ગયા છે. અર્જુન કહે છે હવે તમે કશો એમ કરીશ. આખી ગીતામાં અર્જુને સવાલ પૂરા ગયા, છેલ્લે શું કહે છે? હવે હું શરણાગતિમાં છું, હવે સ્વીકાર કરું છું. તમે કહેશો તે કરીશ એ વચન તમે કહો ભગવાન, હવે હું ગાળો થઈ ગયો છું, કારણ કે હવે તમારો ભક્ત થઈ ગયો. તમે કહો એ કરો, મરી જઈશ તો મરી જઈશ, ડોન્ટ વરી, જસ્ટ ટેલ મી વોટ આઈ ડુ. અને અર્જુન કરે છે એ પ્રમાણે. આટલો બુદ્ધિશાળી માણસ છેલ્લે કહે છે બુદ્ધિને બાજુ પર મૂક, કૃષ્ણ કહે છે એ સાંભળ. એટલા માટે નહીં કે કૃષ્ણ વધારે બુદ્ધિશાળી છે, એટલા માટે કે કૃષ્ણને પામવા હશે તો કૃષ્ણ પોતાના બુદ્ધિને, પોતાના વિચારોને, પોતાના આર્ગ્યુમેન્ટને બાજુ પર કરી દેવા પડશે, અને એકદમ ભક્તિથી કૃષ્ણના શરણોમાં જવું પડશે. અને એનો આનંદ અદ્ભુત છે. આપણે દુનિયામાં સવાલો કરી કરીને શું મેળવ્યું છે? આપણા મોઢા બધાના ચડેલા છે. જ્યારે મીરા, તુકારામ, બુદ્ધ બધા સવાલો નહીં લોકો બાજુ પર કરી દેવા, પણ એમના મોઢા પર જુઓ એક નાના બાળક જેવી નિર્દોષતા, આનંદ, મસ્તી આપણે જોઈ શકીએ છીએ. બુદ્ધનો ચહેરો એકદમ નાના બાળકનો જેવો એકદમ ખીલેલો, હમણાં જ ગુલાબની ફૂલ ખીલ્યો એવો તમને ચહેરો દેખાય. કારણ કે કોઈ સવાલ જ નથી રહ્યો. બસ પરમના ચરણા જેવું અસ્તિત્વ જેવું કરાવશે એવું અમે કરીશું, સમસ્તી જેવું કરાવશે તેવું આપણે કરીશું. એટલે આ એક નિષ્પ્રશ્નતામાં જ આ વસ્તુ તમે સમજી શકો છો. બીજું, કૃષ્ણ એક પીક છે, એક પર્વતનું શિખર છે, અર્જુન ખાય છે. કૃષ્ણ બહુ ઊંચી વાત કરે છે, અર્જુન બહુ નીચે છે. એ બે રીતે બેનો મિલાપ શક્ય છે. ક્યાં તો કૃષ્ણ નીચે આવે અને અર્જુન જોડે છે, અથવા તો અર્જુન ઉપર ચડે. પણ કૃષ્ણ નીચે આવે તો એ અર્જુન પકડી નહીં શકે. કૃષ્ણ નીચે આવીને પણ વાત કરશે તો પણ અર્જુન પકડી, અર્જુને જ પોતાનો અહંકાર છોડવો પડશે અને ઉપર છલાંગ મારવી પડશે. કૃષ્ણ ગમે તેટલું વર્ણન કરે, એ પર્વત પરથી દ્રશ્ય બહુ સરસ છે. જો ફોટો મોકલું છું, ઈમેલ કરું છું, ટેક્સ્ટ કરું છું, આ ફોટો હાથની વસ્તુ છે, પણ જે ઉપરનું દ્રષ્ટિ છે તે હૃદયમાં રહે છે. You see the difference? તમને કોઈ સનરાઈઝનો પિક્ચર મોકલી દો, the picture is in hand, but if you actually see the sunrise, that sunrise is within you. To have something within you is more important than to have something in your hand. આ ગીતાનો સત્ય કાગળિયામાં હું પકડી રાખું એના કરતાં મારામાં જ પ્રગટ થયું હોય, ઇટ ઇઝ બેટર, રાઈટ, મચ બેટર. પછી કાગળિયાની જરૂર ના રહે. આંખ બંધ કરો તો ભગવાનની વિચારધારા લાયા કરે.
તો એ રીતે ભગવાન પીક છે, અર્જુને જ ઉપર છલાંગ લેવાઈ પડશે, પોતે જ નિર્મળ થઈને ગુરુના ચરણોમાં પડવું પડે છે. એ રીતે ભગવાન, અને ભગવાન કહે છે આ રહસ્ય છે. ભક્તો સી મેં સગા જેથી રહસ્ય, એ તો રહસ્ય કોને કહીએ? ઇટ ઇઝ અ સિક્રેટ, ઇટ ઇઝ અ મિસ્ટ્રી. રહસ્ય આપણે એને જ કહીએ છીએ આપણી બુદ્ધિમાં ના આવતું હોય. વોટ ડુ યુ કોલ એ મિસ્ટ્રી? ધેટ વિચ ડઝ નોટ કમ ઇનટુ માય ઇન્ટેલિજન્સ. મારા મનમાં ના આવતું હોય, બુદ્ધિમાં ના આવતું હોય, વિચારમાં ના આવતું હોય, ઇન્દ્રિયોમાં ના પકડાતું હોય. હા, જે રૂપની પાર છે, પદાર્થની પાર છે, ત્રિગુણાતીત છે, દ્વંદ્વની પાર છે, એ વસ્તુને રહસ્ય કહીએ. ગીતા રહસ્યોથી ભરપૂર છે. There are so many secretive things. તો ભગવાન કહે છે સિક્રેટ કોને કહેવાય? ફ્રેન્ડને જ કહેવાય. બધાને થોડું તમારું રહસ્ય કહો તમે. તમારી જોડે ભક્તિ ભાવનાની જોડે ગઈ એને જ તમે કહી શકો ને. બધાને થોડું રહસ્ય કહેવાય. બધાને કહો તો એ સમજી શકવાના નથી. જેનામાં મિત્રતાની ભાવના છે, જેનામાં ભક્તિની ભાવના છે, એ જ આ રહસ્ય. અહીંયા લેબોરેટરી મેથડ્સ વિલ નોટ વર્ક. Science is revealing the secrets of nature through lab methods of experimentation. But these truths, the spiritual truths, cannot be revealed through the lab methods. એના માટે એક જ રસ્તો છે. આધ્યાત્મિક સત્યોને બહાર કરવા હોય, જાણવું હોય, અનુભવવું હોય. કેવળ જાણવાની વાત નથી, અનુભવવાની વાત છે. એવું નહીં કે જાણી લીધું, એવું નથી. એવું નથી કે લખી લીધું, વાંચી લીધું, એવું નથી. તમે આંતરિક રીતે અનુભવ કર્યો. એ કેવી રીતે છે? એ તો કેવળ પ્રેમ અને ભક્તિથી જ છે. એટલે મને ગીતા રહસ્ય છે, ભાગવત રહસ્ય છે, વેદ રહસ્ય છે, ઉપનિષદો રહસ્ય છે. ઘણી તમે ચોપડીના ટાઇટલ જોયું હશે. ગીતા રહસ્ય, ભાગવત રહસ્ય, પુરાણ રહસ્ય, વેદ રહસ્ય, ઉપનિષદ રહસ્ય. રહસ્ય એટલા માટે કે અંદર there are mysteries hidden in it, but you cannot decode those mysteries until you are in a state of devotion. ભક્તિનો સ્ટેજ નહીં હોય, પૂર્ણ શરણાગતિ નહીં હોય, until you are fully surrendered, fully onto it, પૂર્ણ શ્રદ્ધા નહીં હોય, ત્યાં સુધી એ સત્ય તમારી આગળ લખેલું પડ્યું હશે, પણ એ લખાણની અંદરનું સત્ય તમારી સામે પ્રગટ નહીં થાય. પણ જેનામાં ભક્તિ છે એની સામે ઓટોમેટિક પ્રગટ થઈ જશે. એટલે ભગવાન કહે છે ભક્તિની જ્ઞાન જરૂર. અને મૈત્રી ભાવ વિના અને ભક્તિ ભાવ વિના તો આપણે, મેં તમને સમજાવ્યું, આપણે બંધ થઈ જઈએ છીએ. જ્યાં સુધી મૈત્રી નથી, ભક્તિ, ત્યાં સુધી વી આર ક્લોઝડ. જે મિત્રતા ના આવે આપણે બધું વાત આપણે કરીએ નહીં, સમજાવીએ નહીં. સૂરજ તો ઉગતો હોય છે રોજ, પણ તમે બારી બંધ કરીને બેસો તો તમારા પર સૂર્યનો કિરણ, તમારે સૂરજ પ્રત્યે તમને ગમતો હોય, મૈત્રી ભાવના હોય કે ચલો સૂર્યદેવ ઉગ્યા છે, આપણે જેને દર્શન કરીએ, સૂર્યના કિરણ થોડા મેળવીએ, તો તમને સૂર્યનો ફાયદો છે. સૂર્ય જોડે મૈત્રીપૂર્ણ ભાવના છે, સૂર્ય પ્રત્યે ભક્તિની ભાવના છે, તો તમે સૂર્યમાંથી અનેક ઉર્જા પામી શકો છો. આજે એવા મંત્રો હતા પહેલા, એવા મંત્રોના પ્રેમથી ઉચ્ચારણ કરો અને સૂર્યમાં સામે બેસો તો તમને ખાવાની જરૂર નથી. કારણ કે સૂર્યના જે કિરણો છે એની ઉર્જાને તમે ફૂડ બનાવી દો. ઇટ વિલ કન્વર્ટ ઇન્ટુ ફૂડ એન્ડ ધેન યુ ડોન્ટ હેવ ટુ ઈટ એનીથિંગ. એવા માણસો છે. એવા એક બેન થઈ ગયા દિલ્હીની આજુબાજુ, એવા અત્યારે એક ભાઈ પણ છે. હમણાં વર્ષોથી કશું ખાતું નથી, કારણ કે મૈત્રી અને ભક્તિથી સૂર્યની સામે ઉપસ્થિત થાય. તો એક રહસ્ય તમને રજૂઆત કરે. બધા લોકો રહસ્ય જાણે, જગતમાં ભૂખમરો જ ના રહે. સૂર્ય તો છે જ, પ્લેન્ટીફુલ છે, જગતમાં ભૂખમરો જ ના રહે. પણ એ રહસ્ય ક્યારે થતું થાય? તમારામાં પ્રેમ હોય. ખાલી મંત્ર પોપટની જે મિકેનિસ્ટિક બોલવાથી કશું થતું નથી. અનન્ય પ્રેમ, અનન્ય શ્રદ્ધાથી, અનન્ય શરણાગતિથી. બુદ્ધે કહ્યું કે આપણે બધા ઉલટા ગળા છીએ. વરસાદ તો પરમાત્માનો પડે છે, પણ આપણો ગળો જ ઊંધો છે, એટલે પકડી નથી શકતા. ગળો ઊંધો કેમ છે? કે આપણામાં મૈત્રીની ભાવના નથી, ભક્તિની ભાવના નથી. એટલે પરમાત્માનો વરસાદ તો પડ્યા કરે છે, પણ આપણો ગળો ખાલીનો ખાલી છે. બુદ્ધે કહ્યું આપણે બધા ઉલટા ગળા છે. અનંત વર્ષે અનરાધાર, અનંત સમયની વર્ષી રહ્યો છે, પણ આપણે પકડી શકતા નથી. કારણ કે આપણામાં ભક્તિ નથી, આપણામાં ગ્રાહકતા નથી, આપણામાં રિસેપ્ટિવિટી નથી. રિસેપ્ટિવિટીની જરૂર છે. રિસેપ્ટિવિટી નહીં હોય તો આપણે સત્યને સમજી જ નહીં શકીએ. અને રિસેપ્ટિવિટી ક્યારે આવે? તમારામાં ભક્તિ હોય, પ્રેમ હોય, મિત્રતાની ભાવના હોય,
શરણાગતિ હોય, શ્રદ્ધા હોય, તો જ તમે એને રિસીવ કરી શકશો. નહીં તો આ શું બોલે છે, ઘેર જાય તો સારું, બહુ ચાલે, આવીને કથા બહુ ચાલી, મને ભૂખ લાગી છે, પ્રસાદ થયો કે નહીં. સત્યનારાયણની કથા સાંભળવા જઈએ આપણે, તો આપણે 5મો અધ્યાય ક્યારે આવશે પ્રસાદ, અથવા છોકરાને મોકલીએ, આપણને ઇન્વિટેશન આવ્યો સત્યનારાયણની કથાનું 10મી ઘેરે, તો પેલા છોકરા કે છે 5મો અધ્યાય આવ્યો કે નહીં, જરા જોઈએ 5મો અધ્યાય એટલે આપણે જરા રાજાની જેમ જઈએ. શ્રદ્ધા જ નથી. પછી સત્યનારાયણ ભગવાનનું આ ફળ મળશે, પેલું ફળ મળશે, એમાં જ રસ હોય. પણ જે પ્રેમ અને શ્રદ્ધાથી આપણે કર્યું હોય એની તો વાત જ જુદી છે, એની તો સુવાસ જ જુદી છે. એ સુવાસ આપણે કોઈ દાડો અનુભવી નથી. એ સુવાસ તમે લઈ શકો એમ છો, આપણે લઈ શકીએ એમ છે, આવે છે એવી સુવાસ. ઘણી વાર આપણે કહીએ સત્યનારાયણ ભગવાનનો શીરો, એનો ટેસ્ટ જુદો લાગે છે. હેવ યુ એક્સપિરિયન્સ? આઈ ફીલ લાઈક દેટ. એનો કોઈ જુદો જ, ભલે રોજ શીરો તમે બનાવતા હોય, પણ જ્યારે ભગવાનનો કથા થતી હોય અને ત્યાં ધરાયેલો શીરો તમે ખાઓ છો, એમાં કંઈક જુદું જ આપણને લાગે છે. કારણ જ્યાં શ્રદ્ધા છે, ભક્તિ છે, ત્યાં નવો આસ્વાદ પણ ઉત્પન્ન થાય છે, નવા રહસ્યો છતાં થાય છે. આપણે ગ્રાહકતા અને આપણને ઉતાવળ બહુ હોય છે, આપણને પ્રતીક્ષાનો કોઈ ખ્યાલ નથી. ઘણાને એમ છે એકદમ બધું જલ્દી થવું જોઈએ, ક્યારે થશે? પણ સત્ય માટે તો જન્મો જન્મની રાહ જોવાની તૈયારી હોય છે. ઘણા લોકો બહુ ઉતાવળ કરાવવા હોય, ગુરુને પણ ઉતાવળ કે ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે થશે. એમાં તમે વધુ ગુમાવો છો. કારણ કે ઉતાવળ એટલે તમારામાં ભક્તિ નથી, ખાલી યાંત્રિકતા છે. ઉતાવળનો અર્થ શું કે મારે બીજા બહુ કામ છે, પણ જવું છે. મીન્સ ભક્તિ નથી, પ્રેમ નથી. જ્યાં પ્રેમ છે તો બધા કામ બાજુ પર થઈ જાય છે. એક ગુરુ પાસે એક શિષ્ય આવ્યો અને એણે કહ્યું કે મારા પિતા મરણ પધારીએ છે, મારે જલ્દીથી તમારી પાસે સત્ય મેળવવું છે, કેટલો ટાઈમ લાગશે? તો કે એવો 3 વર્ષ તો થશે. ગુરુએ કહ્યું તો કે તમે કહેશો એનાથી હું ડબલ મહેનત કરીશ, દિવસ રાત કામ કરીશ. તમે મારા 3 વર્ષ હું રાહ જોઈ શકું એમ નથી. મારા પિતા ગમે ત્યારે ગુજરી જશે, મારે પાછા જવું પડશે. તમે જલ્દી ના થઈ શકે? તો કે તો લગભગ 10 વર્ષ થશે, તો ડબલ મહેનત કરવાનો છે. તો કે હું આટલું બધું કરીશ, આટલું બધું કરીશ, આટલું કે તો તારી આખી જિંદગી થઈ જશે, તું પાછું જતો રહે. તો કે એવું કેમ? કે તને ઉતાવળ છે. આ ઉતાવળ આવા પાકે એવા નથી. આ વાત જ જુદી છે. આ વાતની વ્યાખ્યા, આ તમે જલ્દી કરો કે આટલા સમયમાં થઈ જશે, એ શક્ય નથી. પહેલા ગીતા કરતો ઘણા લોકો મને કહે તમારું ક્યારે પતશે, તો બહુ ચાલે છે. એ લોકોએ પછી મને કહેવા માંડ્યું કે તમારે દર સેશનમાં એટલીસ્ટ 5 શ્લોક તો કરવાના છે. They started telling me. મેં કરાય ખરા, પછી મેં કહ્યું કે ના, એવું શક્ય નથી. મેં કહ્યું ગીતા કોણ જાણે છે? તમે જાણો છો કે હું જાણું છું? તમે જાણો છો? મેં કહ્યું તમે ફિઝિક્સના પ્રોફેસર હોય અને હું તમારો વિદ્યાર્થી હોઉં ને હું તમને કહું કે ફિઝિક્સ તો આ રીતે શીખવાડવાનું, એવું ચાલતું હોય. આ તો પ્રત્યક્ષાની જરૂર છે. તમે એકદમ ઉતાવળ કરાવશો થોડી ચાલવાનું. આટલી ઉતાવળ કર્યા પછી હું તમને કહીએ તમે બોલો, તમે બોલી પણ નથી શકતા, તમને કંઈ ખબર જ નહીં પડે. અહીંયા બહુ અનંત પ્રતીક્ષાની જરૂર છે. અને અનંત પ્રતીક્ષાની જો તૈયારી હશે તો થવાનું હશે તો કાલે થઈ જશે, અત્યારે થઈ જશે, આજ ઘડીએ થઈ જશે. થવાનું હશે તો ભગવાન આપણામાં પ્રવેશ કરવાના હશે તો આ ઘડીએ પણ થઈ શકે એમ છે. પણ આપણી તૈયારી કેવી છે? જ્યારે મારી લાયકાત થશે ત્યારે ભગવાન એની જાતે આવશે. અને લાયકાત થાય વિના ભગવાન આવતા નથી. અને આવે તો પણ આપણે એને પકડી નહીં શકીએ, તો આપણે ગાણા થઈ જઈશું. લાયકાત પહેલાં આવશે તો, કારણ કે આપણે લાયકાત વિના આવશે તો આપણે એને ધારણા જ નહીં કરી શકીએ, કારણ કે બહુ વિરાટ છે. આપણે બહુ નાના છે, પરમાત્મા બહુ વિરાટ છે. તો લાયકાત ન હોય ને આવી જાય તો મર્યા ને, then we are gone, finish. એટલે ભગવાન આવતો નથી, એમાં ભગવાનની કૃપા છે. ભગવાન આપણને મળતો નથી, એમાં ભગવાનની જ કૃપા છે. કે જો આપણે તૈયાર નથી. અહીંયા પ્રતીક્ષાની જરૂર છે, બહુ મોટી પ્રતીક્ષાની જરૂર છે, અને ભક્તિની જરૂર છે. અને સત્ય જે છે એને મેં તમને સમજાવ્યું કે કહેવાની અને સાંભળવાની પ્રક્રિયામાં વિખરાઈ જાય છે. સત્ય કહી શકાતું નથી, સાંભળી શકતા નથી, લખી શકાતું નથી, વાંચી શકાતું નથી, કારણ કે સત્ય બધાની બહાર જતું રહે છે. તો પછી કરવું શું? સત્યને કેવળ તમે અનુભવ જ કરી શકો છો, તો અનુભવ તો પ્રેમથી જ છે. જગતના ઊંડામાં ઊંડા અનુભવ ક્યાંથી છે? પ્રેમથી છે, ભક્તિ છે. તો જે અનુભવ
અનુભવ જ કરી શકાય એમ છે, કહી શકાય એમ નથી, સાંભળી શકાય એમ નથી, લખી શકાય, તો એના માટે તો આપણે ભક્તિ જ જોઈએ. અને કૃષ્ણ યાદ દેવડાવે છે કે તું મારો ભક્ત છે ને મિત્ર છે. તું યાદ દેવડાવવાની જરૂર છે. અર્જુને જાણે છે કે મારો ફ્રેન્ડ છે, કૃષ્ણ પણ જાણે છે મારો મિત્ર છે, છતાં પણ કોઈ વાર યાદ દેવડાવવું પડે છે. કોઈ વાર આપણી છોકરા આપણી સામે ગરમ થઈ જાય આપણે કેવું, પહેલા હું તારો બાપ છું એવું નથી કહેવું પડતું, હું આખરે તારી માં છું એવું નથી કહેવું પડતું છોકરાઓને. કેમ કે છોકરાઓ ભૂલી જાય છે, ભૂલી જ જાય. આપણે પણ ભૂલી જઈએ છીએ. ઘણી વાર આપણે આપણા ફ્રેન્ડનું અપમાન કરી કાઢીએ, ભૂલી જઈએ કે આપણને કેટલી એણે મદદ કરી હતી, આપણે ભૂલી જ જઈએ. એકદમ ગુસ્સામાં પછી ઘેર જઈને પાછો પસ્તાવો થાય. ત્યારે પેલો મિત્ર કે યાર હું તારો ફ્રેન્ડ છું, યાર તું મારી જોડે વાત કરે. કૃષ્ણ એટલે યાદ કરાવડાવે છે કે ભક્તો સી મેં સખા છે, તું મારો ભક્ત. ને અર્જુનને ખબર છે કે છે ભક્ત, કૃષ્ણને પણ ખબર છે ભક્ત, છતાં પણ યાદ દેવડાવવાનું કારણ શું? કે માણસ બહુ ભૂલી જાય છે, જે સામે વસ્તુ છે એ પણ દેખાતી નથી. આ દ્રષ્ટિઓએ કૃષ્ણએ કહ્યું કે ભક્તો સી મેં સખા છે, રહસ્ય એ તું મારો ભક્ત છે અને મિત્ર છે, માટે આ હું તને રહસ્ય કહું છું. એટલે ગીતાની યાત્રા આપણે આગળ વધારીએ એ પહેલાં બહુ બુદ્ધિની જરૂર નથી. તમને કહું છું, એક પૂર્ણ ભક્તિ, પૂર્ણ પ્રેમ, પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ શરણાગતિની જરૂર છે. તો આપણે ગીતાને વધારે ઊંડાણથી સમજીશું, નહીં તો ઉપરથી સમજીશું, અંદરથી ગીતાનો હાથ પકડાશે. તમે આટલી શાંતિથી મને સાંભળ્યું તેનો આભારી છું. આવતા બુધવારે આપણે